આગળ વાત કરીએ જ્યાં અમદાવાદમાં 70 એડ એજન્સીઓએ એમસીને 90 કરોડનો ચૂનો લગાવ્યો છે। ખાનગી જગ્યાએ લાગેલા હોર્ડિંગ્સના 90 કરોડ વસૂલવાના બાકી છે અને 70થી વધુ એજન્સીઓએ 90 કરોડથી વધુ ચૂકવવાના બાકી છે। અનેક નોટિસ બાદ પણ એમસીને ગાંઠતી નથી આ એડ એજન્સીઓ કે જ્યાં એડ એજન્સીઓ પાસેથી રૂપિયા વસૂલવા તંત્ર દાવો કરશે અને આ તરફ ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર બેઠકમાં આ દાવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો 70 જેટલી એડ એજન્સીઓ છે કે જેમણે એમસીને 90 કરોડનો ચૂનો લગાડ્યો છે। ગત વર્ષ દરમિયાન જે મ્યુનિસિપાલિટીની ટેન્ડર સાઇટો છે એમાં લગભગ 29 કરોડ જેની આવક થઈ છે। એ લગભગ 400 જેવી સાઇટો છે અને જે પ્રાઇવેટ સાઇટો છે એમાં ગત વર્ષ દરમિયાન 3 કરોડ 86 લાખની આવક થઈ છે અને એ પ્રાઇવેટ સાઇટો લગભગ 1800 કરોડ છે। આજે એ કારણોની તપાસ કરતાં જાણવા મળ્યું કે ઘણા લાંબા સમયથી જુદા જુદા પ્રકારના આજે જાહેરાત એજન્સીઓ મ્યુનિસિપાલિટીની સામે કોર્ટ કેસ કરી જુદા જુદા બહાના હેઠળ ઘણા બધા કેસો કરી એની સામે સ્ટે ને એ બધા સ્ટે કે વોટ એવર સ્ટેટસ કોને બધું લીધું છે એના કારણે વસૂલાતો અટકેલી છે। એ રકમ લગભગ 90 કરોડ જેવી થાય છે। તેને આગામી દિવસોમાં આ અંગે શું કાર્યવાહી કરવી એ અંગે કમિટીને સૂચના